મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા કોંગ્રેસ દ્વારા પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પત્રકાર જગદીશ મહેતા દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા તુષારભાઈ ચૌધરી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા આ પત્રકાર વિરુદ્ધ સંતરામ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી ફરિયાદ દાખલ કરાઈ હતી, જ્યારે જિલ્લા કોંગ્રેસ એસટી સેલ દ્વારા પત્રકાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બોલો। થોડા 2-3 દિવસ પહેલાં એક ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝની ટીવી એન્કર ગોપી ગાંગર દ્વારા જાહેર મીડિયામાં ડિબેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અને ખાસ કરીને જે નવનિયુક્ત અમારા વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના તુષારભાઈ ચૌધરી એમની વિરુદ્ધમાં અપમાનજનક નિવેદન આપવામાં આવ્યા હતા અને જગદીશ મહેતા પત્રકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ એટલે જંગલમાં રહેનારો સમાજ, કાળો ભમ્મર સમાજ, ઉગાડા પગે ચાલનારો વ્યક્તિઓ, આવું બધું આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એના અનુસંધાને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા એસટી સેલ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે જે કંઈ પત્રકાર જે આદિવાસી સમાજને ઉશ્કેરતી જે નિવેદનો આપ્યા છે એની માફી તો નહીં, પરંતુ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ, FIR નોંધાવી જોઈએ અને અમારા જે કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે। અને જો આ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। હર્ષદ પટેલ, પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।